દૈનિક બાઇબલના વાંચનો. તારીખ 15 ફેબ્રુઆરી 2026, સામાન્ય કાળના છઠ્ઠા અઠવાડિયાનો રવિવાર. પહેલું વાંચન ઉપદેશમાળાના ગ્રંથમાંથી. બીજું વાંચન કોરિન્થના ધર્મસંઘ પર સંત પાઉલનો પહેલો પત્ર અને શુભ સંદેશનું વાંચન સંત માથી કૃત ગ્રંથમાંથી. પહેલું વાંચન ઉપદેશમાળાના ગ્રંથમાંથી, અધ્યાય 15, કલમ 15-20. તું ઈચ્છે તો આજ્ઞાઓનું પાલન કરી શકે છે. વફાદારી જાળવવી કે ન જાળવવી એ તારી પસંદગીની વાત છે. પ્રભુએ તો તારી આગળ પાણી અને પાવક બંને રાખ્યા છે. જે પસંદ પડે તે હાથ લંબાવીને લઈ લે. માણસની આગળ જીવન અને મૃત્યુ બંને ખડા છે. એ જે પસંદ કરે તે એને મળે છે. પ્રભુનું જ્ઞાન અપાર છે અને તે સર્વશક્તિમાન અને સર્વદ્રષ્ટા છે. જેઓ તેનાથી ડરીને ચાલે છે તેમના ઉપર તે રહેમ નજર રાખે છે. માણસના એકે એક કાર્યનું તે ધ્યાન રાખે છે. એણે કોઈ માણસને દુષ્ટ થવાની આજ્ઞા કરી નથી કે કોઈને પાપ કરવાની પરવાનગી આપી નથી. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. બીજું વાંચન કોરિન્થના ધર્મસંઘ પર સંત પાઉલનો પહેલો પત્ર, અધ્યાય 2, કલમ 6-10. તેમ છતાં પરિપક્વ માણસો આગળ અમે જ્ઞાનની વાત કરીએ છીએ. એ ખરું, પણ એ જ્ઞાન આ સંસારનું અથવા જેઓ નામશેષ થઈ જવાના છે એવા આ સંસારના અધીશ્વરોનું જ્ઞાન નથી. અમે તો પરમેશ્વરના જ્ઞાનની એટલે કે તેની રહસ્યમય યોજનાની વાત કરીએ છીએ, જે અનાદિકાળથી પરમેશ્વરે આપણા મહિમા માટે નિર્મેલી છે, પણ જે અત્યાર સુધી ગુપ્ત રાખવામાં આવેલી છે. આ સંસારનો કોઈ અધીશ્વર એ જ્ઞાનને પામ્યો નહોતો. જો તેઓ પામ્યા હોત તો તેમણે મહિમામય પ્રભુને ક્રૂસે ચડાવ્યા ન હોત. પણ શાસ્ત્રમાં લખ્યું છે તેમ, જે આંખે જોયું નથી, કાને સાંભળ્યું નથી કે માનવ મને કલ્પ્યું નથી, જે પરમેશ્વરે પોતાના ભક્તો માટે તૈયાર રાખ્યું છે, તે પરમેશ્વરે પોતાના આત્મા દ્વારા આપણી આગળ પ્રગટ કર્યું છે. કારણ આત્મા બધું જ પામી જાય છે, પરમેશ્વરના ઊંડા રહસ્યો સુદ્ધા. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. શુભ સંદેશનું વાંચન સંત માથી કૃત ગ્રંથમાંથી, અધ્યાય 5, કલમ 17-37. ઉચ્છેદ નહીં, પરિપૂર્તિ. એમ ન માનશો કે હું નિયમ સંહિતાનો કે પૈગંબરોના વચનોનો ઉચ્છેદ કરવા આવ્યો છું. હું ઉચ્છેદ કરવા નહીં પણ પરિપૂર્તિ કરવા આવ્યો છું. હું તમને ખાતરીથી કહું છું કે આકાશ અને પૃથ્વી ભલે લોપ પામે, પણ બધું પૂર્ણ થયા વગર નિયમ સંહિતાના એક આના માતરનો પણ લોપ થવાનો નથી. એટલે જે કોઈ એ આજ્ઞાઓમાંની નાનામાં નાનીનો પણ ભંગ કરશે અને લોકોને તેમ કરતા શીખવશે, તે ઈશ્વરના રાજ્યમાં ક્ષુદ્રમાં ક્ષુદ્ર ગણાશે. પણ જે કોઈ આજ્ઞાઓનું પાલન કરશે અને લોકોને તેમ કરતા શીખવશે, તે ઈશ્વરના રાજ્યમાં મહાન ગણાશે. એટલે હું તમને કહું છું કે જ્યાં સુધી તમારું ધર્માચરણ શાસ્ત્રીઓ અને ફરોશીઓના ધર્માચરણ કરતાં ચડિયાતું નહીં હોય, ત્યાં સુધી તમે ઈશ્વરના રાજ્યમાં કોઈ પણ હિસાબે દાખલ થઈ શકવાના નથી. તમે જાણો છો કે તમારા પૂર્વજોને એમ કહેવામાં આવ્યું હતું કે ખૂન કરવું નહીં, જે ખૂન કરશે તેણે અદાલતમાં જવાબ દેવો પડશે. પણ હું તમને કહું છું કે જે કોઈ પોતાના ભાઈ ઉપર ગુસ્સો કરશે તેણે અદાલતમાં જવાબ દેવો પડશે, અને જે કોઈ પોતાના ભાઈને ગાળ દેશે તેણે વડી અદાલતમાં જવાબ દેવો પડશે. તેમજ જે કોઈ પોતાના ભાઈનો તિરસ્કાર કરશે તે નરકના અગ્નિને પાત્ર ઠરશે. એટલે વેદી ઉપર નૈવેદ્ય ધરાવતા તને યાદ આવે કે તારા ભાઈને તારી સામે કંઈ ફરિયાદ છે તો તારું નૈવેદ્ય વેદી આગળ જ રહેવા દઈ નીકળી પડજે. પહેલા તારા ભાઈ સાથે સમાધાન કરજે અને ત્યાર પછી આવીને નૈવેદ્ય ધરાવજે. તારા સામાવાળા સાથે તમે બંને અદાલતને રસ્તે હોત ત્યાં જ વેળાસર સમાધાન કરી લેજે, નહીં તો કદાચ તે તને ન્યાયાધીશને સોંપી દેશે અને ન્યાયાધીશ અમલદારને સોંપી દેશે અને તું જેલમાં પુરાઈશ. અને યાદ રાખજે કે પાઈએ પાઈ ચૂકતે કર્યા વગર ત્યાંથી તારો કદી છુટકારો નહીં થાય. વ્યભિચાર કરવો નહીં એમ કહેલું છે તે તમે જાણો છો. પણ હું તમને કહું છું કે જે કોઈ માણસ કોઈ સ્ત્રી પ્રત્યે વાસનાભરી નજર નાખે છે
તે મનથી તેની સાથે વ્યભિચાર કરી ચૂક્યો છે. એટલે જો તારી જમણી આંખ તને પાપમાં પ્રેરતી હોય તો તેને કાઢીને ફેંકી દે, કારણ તારો આખો દેહ નરકમાં પડે એના કરતાં તારું એક અંગ નાશ પામે એ બહેતર છે. અને જો તારો જમણો હાથ તને પાપમાં પ્રેરતો હોય તો તેને વાઢીને ફગાવી દે, તારો આખો દેહ નરકમાં પડે એના કરતાં તારું એક અંગ નાશ પામે એ બહેતર છે. વળી એમ કહેલું છે કે જે કોઈ પોતાની પત્નીને છૂટાછેડા આપે તેણે ફારગતી લખી આપવી. પણ હું તમને કહું છું કે નિશ્ચિત લગ્ન સંબંધ સિવાય જે કોઈ પોતાની પત્નીને છૂટાછેડા આપે છે તે તેને વ્યભિચારી બનાવે છે, અને જે કોઈ છૂટાછેડા પામેલી સ્ત્રીને પરણે છે તે પણ વ્યભિચાર કરે છે. વળી તમે જાણો છો કે તમારા પૂર્વજોને એમ કહેવામાં આવ્યું હતું કે સોગંદ તોડવા નહીં, ઈશ્વર આગળ જે સોગંદ લીધેલા છે તે પાળવા. પણ હું તમને કહું છું કે સોગંદ બિલકુલ ખાશો નહીં, નહીં આકાશના, કારણ એ ઈશ્વરનું સિંહાસન છે, નહીં પૃથ્વીના, કારણ એ ઈશ્વરની પાદપીઠ છે, નહીં યરૂશલેમના, કારણ એ રાજરાજેશ્વરની નગરી છે, નહીં તમારા માથાના, કારણ એક વાળ સુદ્ધા કાળો કે ધોળો તમે કરી શકો એમ નથી. તમારે ફક્ત હા તો હા અને ના તો ના જ કહેવી. એથી જે કંઈ વિશેષ તેના મૂળમાં બુરાઈ જાણવી. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. પ્રાર્થના. ઓ મારા પ્રભુ ઈસુ, હું મારા પાપો માટે પસ્તાવો કરું છું. મારા પાપો માફ કરો, મારા હૃદયમાં આવો. હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ. આમેન. પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો. પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો. પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો.